એનએસજીમાં ભારતની એન્ટ્રીનો સતત વિરોધ કરી રહેલા ચીનને હવે મોડે મોડે ભાન થઈ રહ્યું છે કે ભારત હવે એવો શક્તિશાળી દેશ બનતો જઈ રહ્યો છે કે અન્ય દેશો સામે ચાલીને ભારતના પડખે આવીને ઉભા રહી ગયા છે। જી હા, આમ કહેવાની એટલે ફરજ પડી કે હવે ન્યૂઝીલેન્ડ પણ ભારતના સપોર્ટ માટે તૈયાર થઈ ગયું છે। એક પછી એક દેશ આવી રહ્યા છે ભારતના પડખે। સતત વિરોધ કરી રહેલું ન્યૂઝીલેન્ડ પણ પડ્યું નરમ। ચીનને થયું મોડે મોડે ભાન। ભારત હવે એનએસજીનું સભ્ય બનવાને પહોંચી ગયું છે નજીક। ભારતનો હવે એનએસજીમાં એન્ટ્રી મળવાનો રસ્તો ધીરે ધીરે સાફ થતો જઈ રહ્યો છે। એક પછી એક દેશ ભારતની પડખે આવીને ઉભા રહી ગયા છે। ચીન બાદ સૌથી વધુ ભારતની એન્ટ્રીને એનએસજીમાં અવરોધનાર ન્યૂઝીલેન્ડ પણ હવે નરમ પડ્યું છે। ન્યૂઝીલેન્ડ સતત એ બાબતનું રટણ કરીને ભારતનો વિરોધ કરી રહ્યું હતું કે કોઈપણ દેશને અપવાદ તરીકે નિયમોમાં રાહત આપીને એનએસજીમાં સભ્યપદ ન આપી શકાય। જો કે હવે ભારતની વધતી તાકાત અને જગત જમાદારના સપોર્ટને જોતા ન્યૂઝીલેન્ડે ભારત પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું છે। આ તરફ તુર્કી હજુ પણ પાકિસ્તાનના પક્ષમાં છે। તુર્કીનું કહેવું છે કે એનએસજીના સભ્યપદ માટે ભારત અને પાકિસ્તાનની અરજી પર એક સાથે વિચાર કરવો જોઈએ। ત્યારે હવે તે કહેવામાં બિલકુલ બેમત નથી કે ભારતના વિરોધીઓ હવે ધીરે ધીરે કૂણા પડતા જઈ રહ્યા છે। જો કે તેની પાછળનું કારણ અમેરિકાનું મજબૂત પડખું હોવાનું બહાર આવી રહ્યું છે। ખુદ અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીએ તમામ એનએસજી સભ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતની દાવેદારી માટે બની રહેલી સહમતિમાં વિઘ્ન ન નાખવું જોઈએ અને અમેરિકી રણનૈતિક દબાણના કારણે હવે ન્યૂઝીલેન્ડ ભારતને સપોર્ટ કરતો નજરે પડી રહ્યો છે, જેને કારણે જ ભારતને સપોર્ટ કરતા દેશોની સંખ્યા વધતી જઈ રહી છે। અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, મેક્સિકો બાદ ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને જાપાન જેવા મહત્વના દેશો એનએસજી માટે ભારતને સમર્થન આપી રહ્યા છે, જેમાં હવે ન્યૂઝીલેન્ડનું પણ નામ જોડાયું છે।